કાજુ તો તમે બહુ બધા જોયા હશે, કાજુ ખાધા પણ હશે, પણ કાજુ કઈ રીતના બનતા હોય છે, એની પ્રોસેસ કઈ રીતના થતી હોય છે, અને તમારે આ બલ્કમાં હોલસેલમાં કઈ રીતના જોતા હોય, કઈ રીતના ઘર બેઠા મળી શકે, તમારે દુકાને મળી શકે, એના માટે આ આખો વિડીયો જોઈ નાખો, ફૂલ મજા આવશે. ગુડ મોર્નિંગ, નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. અત્યારે ભાઈ છે ને બપોર પડી ગઈ છે અને આજે કાજુ કઈ રીતના બની રહ્યા છે, તમને બલ્કમાં જેને કાજુ જોતા હોય ને સાહેબ, એ લોકો માટે આ ઉપયોગી વિડીયો છે. આખો વિડીયો જોવાનો છે. ઘરે કેવી રીતના કાજુ મળશે એ ટોટલી બધી માહિતી આપવાના છે. કાજુના કેવા પ્રકાર હોય છે અને કાજુ કેવી રીતના તૈયાર થાય છે, બધું મને આજે સમજાવશો ને ભાઈ? 100% તમને બધી જ ડિટેલ તમને આ વિડીયોમાં હું તમને સમજાવી આપીશ સાહેબ. તો જઈએ આપણે. ડન. હવે પહેલા તો તમારું નામ અને થોડોક પરિચય કરાવી દેવે, કારણ કે પરિચય પૂછતા ભૂલી ગયો છું. ડન. મારું નામ કિરીટ કુમાર સેંજલિયા છે. અમારી આ ફેક્ટરીનું નામ છે પ્રીમેરા નટ્સ LLP. બરાબર. અમારું LLP એકાઉન્ટ છે અને છેલ્લા અમે 3 વર્ષથી કાજુ ફેક્ટરી રન કરી રહ્યા છે. 4th યર રનિંગ છે અમારું. આ કાજુની મોટા મોટી ફેક્ટરી કહી શકાય ને? કાજુની મોટા મોટી ફેક્ટરી તમે આ કહી શકો છો. બરાબર. જે એકદમ આધુનિક ફેક્ટરી તમે કહી શકો એમ છો. બરાબર. કાજુ જનરલી છે ને આપણે આમતોર પર લોકો ખાવા માટે જનરલી ઘર માટે લેતા હોય છે, પણ એની સિવાય કાજુ જનરલી અત્યારે બહુ બધી જગ્યાએ ઘણા બધા ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં કાજુ યુઝ થવા મળ્યા છે. બરાબર. જેવી રીતે તમને ઉદાહરણ આપું તો આજે તમે કોઈ બી આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છો તો એની અંદર કાજુ આવી રહ્યા છે. હા. આજે તમે હોટલમાં જઈને શાક ખાઈ રહ્યા છો તો શાકની અંદર કાજુ આવી રહ્યા છે. ગ્રેવીની અંદર યુઝ ગ્રેવીની અંદર કાજુ જનરલી યુઝ કરવા જ પડે. જ્યાં સુધી કાજુ ગ્રેવીની અંદર યુઝ નહીં કરે ત્યાં સુધી તમારી ગ્રેવી અથવા પંજાબી શાકના સ્વાદ તમારા નહીં આવે, ઘટ નહીં થાય. એ તમને ફીલ નહીં લાગે. તમે જે ફીલ જે પંજાબી શાક ખાવ છો એ નહીં આવે. એના સિવાય આજે જે જેટલી બી મીઠાઈ બની રહી છે, ડ્રાયફ્રૂટ મીઠાઈ જેટલી બી બની રહી છે, જેમાં કાજુનો ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટલી યુઝ હોય છે. કાજુ કતરીમાં તો કાજુ કતરી તો ઓલરેડી કાજુ કતરી છે, એટલે 100% કાજુ કતરી છે. તો એ કાજુથી જ બનાવટ છે. એટલે જેને બી રિક્વાયરમેન્ટ હોય તો બલ્કમાં અમારી પાસેથી કાજુની ખરીદી કરી શકે છે. ડાયરેક્ટ ફેક્ટરીથી તમે ખરીદી કરી શકે છે. અને આ વિડીયો એ લોકો માટે સ્પેશિયલ વિડીયો કે જેને કાજુનો વપરાશ ફરજિયાત છે, એટલે ડાયરેક્ટ સીધું ફેક્ટરીમાંથી ડાયરેક્ટ તમારે પરચેસ કરવાનું છે, એટલે તમને ઘણો બધો બેનિફિટ, એમાં ડિસ્કાઉન્ટ મળી શકતું હોય. 100% બેનિફિટ મળી રહેશે. રિઝનેબલ પ્રાઇસ એને મળી રહેશે અને ફ્રેશ પાછું, અને એકદમ ફ્રેશ પાછું મળશે. જે પ્રમાણે જે કેટેગરી જોતી એ પ્રમાણે મળતું હોય છે. હવે મને એ જણાવો કે આપણી ફેક્ટરીમાં તમારી મુલાકાત કરવી હોય અથવા તમારો માલ કેવી રીતના ઘર બેઠા કે અથવા દુકાન બેઠા કેવી રીતના મળશે એની વિશે થોડીક માહિતી આપી દો. અમે લોકો બલ્કમાં કાજુ સેલ કરીએ છીએ. બરાબર. તો બલ્કમાં એ લોકો ડાયરેક્ટલી અમારી સાથે કોન્ટેક્ટ કરી શકે છે. તમે અમારો નંબર આ વિડીયોમાં તમે આપી શકો છો. તો એ લોકો અમને કોન્ટેક્ટ કરી અમે એને સેમ્પલ એપ્રુવલ કરાવી લઈએ છીએ અને પછી જે ક્વોન્ટિટીમાં ઓર્ડર હોય એ પ્રમાણે અમે લોકો પ્રાઇસ સાથે નેગોશિએટ કરી અને અમે ઓર્ડર એને જનરેટ કરીએ છીએ અને ત્યાં ડિલિવરી સેટ કરાવીએ. ડિલિવરી સેટ કરી આપો છો. અને અહીંયા કોઈને રૂબરૂ કદાચ આવવું હોય તો એ રૂબરૂ પણ આવી શકે છે. રૂબરૂ ગ્રેડિંગ ચેક કરી શકે છે, કાજુને પરખ કરી શકે છે અને જે તે એને રિક્વાયરમેન્ટ ક્વોન્ટિટી હોય અમે લોકોને સેટ કરી શકીએ છીએ. બિલકુલ. તો આ હતી કાજુની તમામ માહિતી. હવે મને તમારું આ જે કાજુ કેવી રીતના બને છે એનું મને બતાવશો કે કેવી રીતના કાજુ, આ તો આપણે કાજુ તમે મને લઈ આવ્યા, ખરેખર આવા કાજુ તો હોતા જ નથી, આવા તો ઉગતા જ નથી. બરોબર છે. બરોબર. આ છોડોમાં તો આવા ઉગતા નથી. ફિનિશ પ્રોડક્ટ છે આ કમ્પ્લીટ તૈયાર થયેલું છે. તો કેવી રીતના બને છે મને એ જણાવશો, કારણ કે મારે જાણવું છે. હું તમને કમલેશભાઈ આખી પ્રોસેસ બતાવું, પણ એના પહેલા મારે થોડુંક તમને બતાવવું છે કાજુ કેવો હોય, રો કાજુ કેવો હોય એ મારે તમને બતાવવું છે. બતાવી દો આપણે. જો કમલેશભાઈ, આ વસ્તુ છે ને તમને જે કહેતો હતો આ રો કાજુ છે. આ બરાબર. આ જનરલી તમારા હાથમાં જે છે તમે મને બતાવ્યા હતા ને એ કાજુ ફિનિશ ખાવા લાયક કાજુ છે. આ કાજુ તો આ કાજુ મૂળ આ સ્વરૂપે કાજુ અમારા હાથમાં આવે છે. બરાબર. આ કાજુ આખા વર્લ્ડમાં સારામાં સારો મીઠો વ્હાઈટ કાજુ અમે લોકો વેસ્ટ આફ્રિકાના બેનિન નામના દેશમાંથી અમે ઇમ્પોર્ટ કરીએ છીએ ભારતમાં. ઇન્ડિયામાં નથી થતા આ કાજુ. ઇન્ડિયામાં આ કાજુ નથી થતો. જે અમારી ક્વોલિટી રિક્વાયરમેન્ટ હોય છે એ કાજુ અમને ઇન્ડિયામાંથી નથી મળતો. અમે લોકો વેસ્ટ આફ્રિકાના બેનિન નામના દેશમાંથી કાજુ ઇન્ડિયામાં ઇમ્પોર્ટ કરીએ છીએ. જે તમે હમણાં જોયું હતું આખું કન્ટેનર અહીંયા અનલોડ થતું હતું, જે ઉતરતો હતો કાજુ, એ આખો કાજુ પોર્ટ ઉપરથી અમે અહીંયા ફેક્ટરી પર લાવ્યા. અને બીજી તમારી વાત અટકાવીશ હું તમારે, અને મેં એવું સાંભળ્યું છે કે આને જો કદાચ ફોડવાથી આમાં લગભગ જે એસિડ ટાઈપ નીકળે છે આમાં બળે અથવા મોઢામાં નાખી દો તો મોઢું ફાટી જાય. સાચી વાત છે? એકદમ 100% સાચી વાત છે. આ કાજુની અંદર એસિડ હોય છે, એસિડિક ઓઇલ હોય છે, જે તમારી ચામડીઓને બાળી નાખે છે અને ચામડીને બાળીને એમાંથી લોહી એવું બધું કાઢતું હોય છે
એટલે આ વસ્તુ તમારા ચામડીના બાળે સોજા થઈ જાય, એવા બધા પ્રોબ્લેમ થાય છે. એટલે યુઝ્યુઅલી આ કાજુ કોઈને ટચ ના કરવા દેવાય જ્યારે પ્રોસેસમાં હોય ત્યારે. અત્યારે તમારા હાથમાં હોય તો પ્રોબ્લેમ ના આવે, પણ જ્યારે તમે એને પ્રોસેસમાં લો એટલે પછી આ કાજુથી તમારે દૂર રહેવું પડે, હાથમાં એંગ્લોઝ યુઝ કરવા પડે. અચ્છા, તો હવે આ કેવી રીતના મને થાય છે મને જણાવશો? કાજુ ઓકે, જે તમે કાચો કાજુ જોયો એ કાચો કાજુને અમે લોકો ક્યાંથી શરૂ કરીએ છીએ? તો પહેલાં તો અમે એને ગ્રેડિંગ કરીએ છીએ. જે કાજુનું સાઇઝ વાઇઝ અમે લોકો ગ્રેડિંગ કરીએ છીએ. કાચો કાજુનું ગ્રેડિંગ એટલે કરીએ છીએ જેના લીધે મશીનમાં એનું વ્યવસ્થિત ક્વોલિટી મેન્ટેન થાય. એટલે ગ્રેડિંગ થયા પછી એને આ તમે મશીન જે જોઈ રહ્યા છો એ એલિવેટર થ્રુ આ સાઇલોમાં જાય છે. આ સાઇલો થ્રુ પછી તમે આગળ જોઈ રહ્યા છો કુકરમાં જાય છે. કાજુને અલ્ટિમેટ અમારે બાફવો પડે છે, સ્ટીમ આપવી પડે છે. એના માટે હા તમે જોઈ રહ્યા છો એ બ્લેક કલરના કુકરમાં અમારે સ્ટીમ આપવી પડે છે. એ સ્ટીમ અમે જનરલી બોઇલરથી અમે લોકો સ્ટીમ આપતા હોય છે. સ્ટીમ થયા પછી એ કાજુ બીજા સાઇલોમાં જે તમે જોઈ રહ્યા છો ત્યાં જાય છે. ત્યાં અમે 24 અવર્સ અમે ગરમ કરીએ છીએ અને ઠંડો પાડ્યા પછી એ કાજુને અમે લોકો કટિંગ મશીનમાં યુઝ લઈએ છીએ. જે કાજુ કાપી રહ્યા છે આ મશીન, તો આ કાજુ જ્યારે કપાય છે એ એલિવેટર થ્રુ આ ચાવણામાં જાય છે, જે સેપરેટર કહેવાય એને. એ સેપરેટર આગળ ધીમે ધીમે બીજી પ્રોસેસમાં લઈ અને પછી છેલ્લે આપણને ફિનિશ કાજુ, જે હાફ પ્રોસેસનો ફિનિશ કાજુ આપણને આપે છે, જે તમે જોઈ રહ્યા છો. એ આ કાજુ ફોતરીવાળો કાજુ હોય છે. જે ફોતરીવાળો કાજુને કાઢવા માટે એને એક ડ્રાયરમાં આપણે એને સ્ટીમ ડ્રાયરમાં આપણે આપવું પડે છે એને. એટલે અમે લોકો જનરલી તમે જોઈ રહ્યા છો એ 8 કલાકની પ્રોસેસનું અમે સ્ટીમ આપીએ છીએ, જેમાં ડ્રાય કરીએ છીએ અમે. અને ડ્રાયર મશીન સ્ટીમથી ચાલે છે. એ પછી એ કાજુને નેક્સ્ટ લેવલમાં મોઇશ્ચર લેવલે લઈ જવો પડે છે, જેને એક્સ્ટ્રા આપણે મોઇશ્ચર આપવું પડે છે. જેનાથી શું થાય, કાજુના બ્રેકેજ ઓછા થાય, કાજુની ક્વોલિટી મેન્ટેન થાય અને કાજુની જે ફોતરી છે ઇઝીલી રિમૂવ થાય. એના માટેનું અલગ મશીન છે જેને પિલિંગ મશીન કહેવાય છે. એ પિલિંગ કર્યા પછી કાજુ જે તમે બતાવ્યો તો મને શરૂઆતમાં જે વ્હાઇટ કાજુ, એ પિલિંગ મશીન પછી અમને એ કાજુ મળે છે હાથમાં. એ કાજુ ડાયરેક્ટ તમે જોઈ શકો છો, એ કાજુ વ્હાઇટનેસ એની જોઈ શકો છો, જે ફોતરી રિમૂવ થઈ ગઈ છે. એ કાજુ પછી તમે જે ગ્રેડિંગ રૂમ અમારી જોઈ હતી જ્યાં લેડીઝો બહેનો બેઠી હતી એ રૂમમાં એ કાજુ જાય છે. એ કાજુ ત્યાં એસોર્ટ થાય છે એનું, ત્યાંથી અલગ સોર્ટિંગ થાય છે. એ સોર્ટિંગ થયા પછી એને અમે લાસ્ટ ગરમ કરીએ છીએ બોરમામાં, જે ડ્રાયર મશીનમાં, ઇલેક્ટ્રિક ડ્રાયર મશીનમાં ગરમ કરીએ છીએ અને એને કૂલ કરીને પછી એને પેકિંગમાં લઈએ છીએ કાજુ, જે તમે પેકિંગનું હમણાં બતાવ્યું હતું. આવા ડબ્બામાં જ આપણે પેક કરતા હોય? હા, અમે લોકો જનરલી આ એલ્યુમિનિયમના ટીનમાં પેક કરતા હોય છે. ડબ્બામાં જ કેમ પેક કરતા હોય છે? એનું કારણ એ છે આમાં હવા ના લાગે. એકવાર આમાં તમે કાજુ નાખ્યા પછી, એકવાર આમાં ફિલ કર્યા પછી જે સીલ કરી દો છો તો એમાં એર જવાની શક્યતાઓ નહિવત થઈ જાય છે. બરાબર. કાજુ જેટલો હવાથી દૂર રહેશે એટલી ક્વોલિટી એની મેન્ટેન રહેશે. અચ્છા, નકર ખોરો થઈ જાય. એની ક્રન્ચીનેસ સારી રહેશે અને નકર ખોરો થઈ જાય. નકર કાજુમાં એર લાગવાથી કાજુ હવાઈ જાય, જે જનરલી બોલો છો ને, જે ઢીલો પડી જાય છે, એવું ઢીલો પડી જાય, ખોરો થઈ જાય. હા, એ બધા પ્રોબ્લેમ થાય છે. તો આ હતી કાજુની આખી સ્પેશિયલ પ્રોસેસ. મને તો ખરેખર તમારી આ કાજુ, આજે તમે મને સાચું કહું તમને, આજે તમે મને બહુ ઇઝીલી બતાવી દીધું ને, પણ મને એવું લાગે છે કે આના પાછળના તમે ઘણા બધા અનુભવો, ઘણો બધો બગાડ પણ કરીને આ લેવલ સુધી પહોંચ્યા છો. કારણ કે કાજુને જો કદાચ વધારે સ્ટીમ આપી દો તો લાલ થઈ જાય, બગડી જાય, તૂટી જાય. તો એવા પ્રોસેસમાંથી બહુ બધી આ પ્રોસેસ કરીને બહુ જ પ્રોપર એક તમે તૈયારી સાથે આ ઉતરેલા છો. અને જ્યારે તમે આ શરૂઆત કરી ત્યારે તો બહુ બગાડ કર્યો છે, સાચું કહો? લોકો સાહેબ બહુ કન્ટેનરો અમે લોકો લાલ કરી દીધા છે, ઘણા કન્ટેનરો અમે લોકો પીળા કરી દીધા છે અમે. તો ચાલો મિત્રો, હવે આપણે આ ફેક્ટરીની વિઝિટ તો કરી લીધી છે. હવે આપણે આઉટલેટ બતાવીએ કે આઉટલેટની અંદર જેને કદાચ કિલો ખરીદી કરવી હોય, જેને જે પ્રમાણે ખરીદી કરવી હોય, કાજુ સિવાય પણ બીજી ઘણી બધી વસ્તુ મળી રહી છે. તો કઈ વસ્તુ મળે છે? તો હવે આપણે આઉટલેટે જશું ભાઈ આપણે. હા, આપણે હવે કમલેશભાઈ છે ને, આપણે આપણું આઉટલેટ હીરાબાગ, સુરત સિટીમાં હીરાબાગ સર્કલ પાસે આપણું આઉટલેટ છે. ત્યાં તમે જેમ કહો છો રિટેલમાં જેને કાજુ જોતા હોય અથવા બીજા કોઈ બી ડ્રાયફ્રૂટ જોતા હોય, ત્યાં બધી વસ્તુ અમે સુપર અને પ્રીમિયમ ક્વોલિટી અમે લોકો રાખીએ છીએ. તો ચાલો આપણે ત્યાં જોવા જાય. બાકી અહીંયા આઉટલેટમાં આવીને તમને છે ને ખરેખર રોયલ ફિલિંગ થશે અને પ્રીમિયમ વસ્તુ તમે આજે બધી અહીંયા મળી રહી છે એનું અનુભૂતિ પણ કરશો ને લઈ પણ જવાનું છે આપણે ઘરે. ઓકે, કઈ કઈ વસ્તુ આપણી પાસે મળી રહી છે કસ્ટમરને? હા, ઓકે. હવે તમને કમલેશભાઈ તમારે એ વસ્તુ જણાવી દઉં. આપણે ફેક્ટરીનો વિડીયો જોયો, ફેક્ટરીમાં આપણે બધું ચેક કર્યું, જોયું આપણે, તો એ જ ફેક્ટરીના આપણે પ્રીમિયમ કાજુ, જે મોટી સાઇઝના આ કાજુ આપણે અહીંયા સેલ કરી રહ્યા છે. બરાબર. જે કસ્ટમરને કસ્ટમાઇઝ, જે રેગ્યુલર ઘરે રૂટીનમાં જોતા હોય 250 ગ્રામ, 500 ગ્રામ, પછી જે એની રિક્વાયરમેન્ટ હોય એ અહીંયા મળશે. અહીંયા એમને બેફિકર જે વસ્તુ જોતી હોય અહીંયા અવેલેબલ મળશે. બરાબર. એની સાથે અમે લોકો કાજુમાં
ફ્લેવર્ડ કાજુ 15 પ્રકારના અલગ અલગ ફ્લેવર્ડ કાજુ આ બધા ફ્લેવર વાળા છે. આ બધા ફ્લેવર વાળા છે જે ઘણા ઓછા લોકોએ જોયા હશે, જે નામ સાંભળ્યા હશે. એટલા પ્રકારના ફ્લેવર્ડ કાજુ અમે રાખીએ છીએ. કેટલા હશે ફ્લેવર? 15 પ્રકારના અલગ અલગ ફ્લેવર્ડ કાજુ 15? છે. હા, અને એમાં એ વસ્તુ ખાસિયત છે, જેટલા બી કાજુ ફ્લેવર છે બધા રોસ્ટેડ છે અને કોઈ જાતનું આમાં ઓઇલ એડ Oil નથી નથી કરેલું. ઓઇલ કોઈ જાતનું એડ નથી કર્યું આમાં. તમે ખાવ કે નહીં તમે? હા, અમે પણ ખાઈએ છીએ, તમારી સાથે હું પણ ખાઉં છું. આર્ટિફિશિયલ કોઈ વસ્તુ કે નડે કે એવું કોઈ વસ્તુ નહીં હોય ને? કોઈ જાતનું આમાં એસેન્સ નથી, કોઈ જાતના કોઈ કેમિકલ એવા નથી. અને અમે લોકો અહીંયા કાયદેસરનું લખીએ છીએ અમારા પેકિંગમાં. અમારી આ પ્રોડક્ટ છે ને 100% રોસ્ટેડ અને 0% ઓઇલ એડેડ આ પ્રોડક્ટ છે અમારી. આની સિવાય અમે કમલેશભાઈ બદામમાં છે 6 પ્રકારના અલગ અલગ બદામમાં ફ્લેવર છે, દ્રાક્ષમાં 6 પ્રકારના ફ્લેવર છે, આ પ્રકારનું અમારું અંજીર છે, એરેબિક્સ વ્હાઇટ અંજીર છે, સાઉદી અરેબિયાની બધી ડેટ્સ છે, દુબઈ મેન્યુફેક્ચર્ડ આપણી પાસે ઘણી બધી ચોકલેટો છે. એની સાથે આપણી પાસે અફઘાની દ્રાક્ષ છે, અફઘાની અંજીર છે, ખારેક છે. આ ફ્લેવર્ડ હની બી છે. ડાયરેક્ટ ફાર્મ પરથી અમે લોકો પ્રોક્યોર કરીએ છીએ અને પેકિંગ કરીએ છીએ. તો મને એવું લાગે છે બધી ડ્રાયફ્રૂટ બધું ટોટલ ઇમ્પોર્ટેડ ડ્રાયફ્રૂટ અહીંયા આપ અમારા પ્રીમિયમ આઉટલેટ ઉપર મળી રહેશે. જો તમે સુરત ના હોય તો સ્પેશિયલ આ જગ્યાએ વિઝિટ કરવા આવજો અને ખરેખર તમે કહેશો કે કમલેશભાઈ જોરદાર ડ્રાયફ્રૂટની જગ્યા લઈ આવ્યા છો. હવે અત્યારે ભાઈ દિવાળી આવી રહી છે, તો દિવાળી માટે કોઈ એવું ગિફ્ટ પેકિંગ ખરું કે નહીં કાંઈ તમારી પાસે? આ દિવાળી પર અમે લોકો સ્પેશિયલ જે જનરલી તમારા એમ્પ્લોયી, તમારા કલીગ્સ, તમારા ક્લાયન્ટ, તમારા વેન્ડર, આ બધાને આ પ્રકારનું ગિફ્ટ તમે આપી શકો છો. લાકડાનું પ્યોર, આ પ્યોર વુડન બેઝ આખું. આ કચરા પેટીમાં નાખવાની જરા ઈચ્છા નહીં થાય, કારણ કે આ એટલું મસ્ત છે. આમાં હોના ચાંદી ભરવાનું ફૂલ ઈચ્છા થશે. અને કમલેશભાઈ બીજું આમાં આપણે ફ્લેક્સિબલ અલગ અલગ સાઇઝ છે. આ 4 જાર આવે તે ટાઈપનું બોક્સ છે આ. બરાબર. આ દિવાળી માટે જરૂરી વસ્તુ છે અને ગિફ્ટ એમ્પ્લોયીને આપવી જ પડે, તો જ એમ્પ્લોયી આપણા હેપી રહે. આપણા ક્લાયન્ટોને આપવી પડે તો જ આપણી પાસે બિઝનેસ કન્ટિન્યુ રહે. સાચી વાત. એટલે અમે આ ટાઈપના બોક્સ લાવ્યા છીએ. અને કસ્ટમાઇઝ અમે લોકો કંપનીનો લોગો પણ લગાવી શકીએ છીએ. એટલે મારી કદાચ મારી કંપની હોય, બ્રાન્ડ હોય તો તમારી બ્રાન્ડના લોગો અમે અહીંયા પુટઅપ કરી શકીએ છીએ. હા, કમલેશ મોદી વ્લોગની બ્રાન્ડ હોય સાહેબ, અને એમાં મારો પોતાનો લોગો મારીને તમને બધાને ગિફ્ટ જોતી હોય તો એ મળી જાય ડેફિનેટલી. પછી મારા ગુજરાતની અંદર કાં તો ઇન્ડિયાની અંદર આઉટ ઓફ કન્ટ્રીમાં પણ બધા લોકો છે, તો એક્સપોર્ટ પર તમે કરી આપો છો કે નહીં? હા કમલેશભાઈ, હવે હું તમને આપણે જે ફેક્ટરીમાં જે કાજુ જોઈ રહ્યા હતા એ ફેક્ટરીના કાજુ પણ અમે લોકો ઓસ્ટ્રેલિયા છે, કેનેડા છે, દુબઈમાં છે, અમે લોકો એક્સપોર્ટ કરેલા છે. તો બિલકુલ હવે આજનો વિડીયો પૂરો કરીશ. તમારે હજુ વધારે માહિતી કદાચ મારી બાકી રહી ગઈ હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફોન કરજો. તો મળીશ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેળે કે મળશું ગામ ગીની મળી. આ મેં રણતી આ ધરતી તકતી હરિમ તસ્ય જય માતાજી જય ગુરુ. કાલ નવા વિડીયો સાથે મળી રહ્યા, જોવાનું ભૂલતા નહીં. બાકી આ તમારો પ્રીમિયમ શોરૂમ જોવાની ખરેખર મજા આવી. આઉટલેટ જોરદાર હતો. ચલો, થેન્ક યુ.